ઢોકળીનું શાક છે મારું. અને આ આટલી બધી રોટી રહ્યા છે. ઓહ, બહુ મસ્ત છે. એના સિવાયનું અત્યારે આપણી પાસે ડુંગળી છે, પછી એના પછી શાક છે ઢોકળીનું. સહકાર આપો, બાકી સલાહની જરૂર તો છે જ નહીં. આપશું. વેલકમ બેક ટુ માય અનધર વિડીયો. હું છું પાન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર. બોલતા બોલતા અચાનક એમ કેમ થઈ ગયું તમને એમ લાગતું હોય છે, પણ કાલે રાતે હું સૂતો હતો તો સૂતા સૂતા મને ખબર ન પડી કેમ, પણ સવારે ઉઠ્યો તો આ ગરદન અહીંથી આટલી ગરદન દુખે છે. એટલે એમ કહું ને કે તાકાતવાળી દુખે છે. જોકે એ કોરનું આમ તો જોઈ, આમ તો તમે કહો એટલું જોઈ દઉં, પણ આમ મારાથી નથી જોવાતું. આમ મારાથી બહુ નથી જોવાતું, કારણ કે એટલો બેક સાઈડ અહીંથી આ બેક સાઈડ મારે દુખે બહુ જ. ખબર નહીં કેમ, પણ હવે થઈ ગયું ભાઈ, થઈ ગયું. તો સવારના 8:30-9 વાગી ગયા છે અને આપણે કામ ઉપર આવી ગયા છે. આપણા કામ બામ કરીએ છીએ. જોઉં તમે અહીંયા આપણું કામ ચાલુ છે અને આપણે બેસી ગયા છે અત્યારે આપણી ઓફિસ ઉપર. જો કે આજે હું એકલો જ છું, બધું કામ આમ જો આમાંય નથી થતી ગરદન. મને કંઈ ઝાખું દેખાય છે, મને કંઈ દેખાતું જ નથી. ચક્કર આ રે મેરે કો. તો વાંધો નહીં મિત્રો, જે પણ હશે હું તમને લાસ્ટ લગી બતાવીશ. જો કે કરીએ કંઈક નક્કી, હજી બપોરનો ટાઈમ થવા દો પછી ખબર પડે. તો વાંધો નહીં, ચલો તમે લાસ્ટ લગી બન્યા રહેજો, બાકી મળીએ આગળ. 12:30 વાગી ગયા છે અને આપણે કન્ટિન્યુ કામ કરી રહ્યા છે અને આ દુખાવો મારો ગરદનનો દિવસે દિવસે વધતો જાય છે. જો ફોન આવી ગયો. हेलो, हाँ जी सर, वो आपकी इंक्वायरी आई थी ना नारियल पानी के बारे में, कोकोनट वाटर की डिस्ट्रीब्यूटरशिप के लिए. हाँ सर जी, तो मैंने आपको ना व्हाट्सएप में डिटेल्स डाली थी. यस, आपने देखा सर वो व्हाट्सएप में डिटेल्स? ओके सर, कर्नाटका से बात कर रहे हो राइट? ओके सर, आप देख के मेरे को कॉल बैक कीजिए सर. કભી નહીં. હવે સામેથી પાછા ફોન આવે ને બીજી વાર, એટલે જોવું પડે. પહેલાં વ્યસ્ત હતો, અત્યારે પાછો ઉપાડ્યો, પાછો કર્યો, હવે પાછો જોઈને કે એમ લખી નાખવાનું. વાંધો નહીં, ચાલો મળીએ એની રાતે. તમે લાસ્ટ લગી બિના રહેજો. અને કોઈને ખબર હોય કે આ દુખાવો, ગરદનનો દુખાવો કેમ મટે, તો મને કોમેન્ટ કરી દેજો, કારણ કે બહુ દુખે છે, તાકાતવાળી ગરદન દુખે છે અત્યારે. આ કોર તો જોવાતું જ નથી મારું, અને નીચે નથી જોવાતું. ખાલી હું ઉપર જોઈએ, આમ તમે કહો એટલું જોઈ લઉં, પણ ખબર નહીં પડે. નીચે જોવા જાવ ને એટલે દુખવા માંડે, આમ જોવા જાવ તો એ દુખવા માંડે. જોઈએ હવે મળીએ ચલો લાસ્ટમાં. મિત્રો, બપોરના 2 વાગી ગયા છે અને પાર્થભાઈ જો હલવો ખાઈ રહ્યા છે, ગાજરનો હલવો. હા દેખાય તો ખરા. તો ગાજરનો હલવો અત્યારે પાર્થભાઈ ખાઈ રહ્યા છે. ઓહ, બહુ મસ્ત છે. એના સિવાયનું અત્યારે આપણી પાસે ડુંગળી છે, પછી એના પછી શાક છે ઢોકળીનું, રોટલી છે અને ઊંધિયું છે. અને આ પાર્થભાઈ છે, એટલે આ ખાવાના નથી, આ તો ખાલી એમને આપણા બ્લોગમાં આવે એટલે છે. તો પાર્થભાઈ, તમને ટેસ્ટ કેવો લાગ્યો આ બધાનો? બધી વસ્તુનો ટેસ્ટ સારો છે. ઓકે છે શાક ઢોકળીનું, પણ ટેસ્ટ કંઈક અલગ આવે છે. હા ઓકે, મજા આવે છે, સારો છે, મજા આવે છે ખાવાની. ઓકે. આ ક્યાંથી ટિફિન લઈ આવ્યા તમે? આ અમારે છે ને સ્પેશિયલ એમપી યુપી કે ના ખબર નહીં હવે. હા, એટલે આઉટ ઓફ સ્ટેટના છે, ગુજરાત બહારના છે, ત્યાંથી અમે લેતા આવ્યા છીએ. એટલે એમના હાથનો ટેસ્ટ અમે જોયો છે, બરોબર લાગે છે સારું લાગે છે. તો હાલો પહેલાં ખાઈ લઈએ, પછી મળીએ નિરાતે. હજી જાજુ બધું કામ બાકી છે મારે, તો પહેલાં એ કામ કરી લઉં, પછી મળીએ. આ મરચું જ છે પણ હું ખાતો નથી, હે. બરોબર ને પાર્થભાઈ? મરચું ખાવ? આ તો તેનું દેખાય. ઊંધિયું કીધું તો ખરા મેં, ઊંધિયું છે આ. વાંધો નહીં, ચાલો તો હવે મળીએ નિરાતે. કેમ છે? મજામાં? તમે મજામાં છો, મને ખબર હે. પણ મિત્રો, હું મજામાં નથી, કારણ કે મને ગરદન દુખે છે હજી સુધી. સાંજના
5 વાગી ગયા છે તો પણ હજી મને ગરદન એમને જ દુખે છે. ખબર નથી પડતી કેમ હવે, પણ એ ભગવાન ઉધરસ થઈ ગઈ છે. તો હવે મારે પાછી દવા લેવા જવું પડશે એવું મને લાગે છે. તો દવા લેવી પડશે જ. હમણાં કહી દો પાર્થભાઈને એટલે દવા લઈ આવશે. આપણે તો કંઈ લેતા નથી, એને કહી દઈએ એટલે ઓર્ડર આપી દેવાના આપણે. હું સમજાવું તમારી પૂછું છું. છે ને મસ્ત વાગી ખાય. તો બેઠો છું, કામ બામ કરું છું. કામ હાલે પછી કામ પતાવીને પછી જોઈએ શું છે શું નહીં. આજે થોડા ઘણા વિડીયો ઉતારવાના છે, કારણ કે થોડાક દિવસ પછી મારે પાછું બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તો તમારા બધા માટે સરપ્રાઈઝ છે, પણ બહાર જવાનો હજી પ્લાન હાલે, જોઈએ. હજી તો કંઈ નક્કી નથી, પણ નક્કી થાય પછી ખબર પડે. જો નક્કી થાય પાક્કું હશે તો તમને પછી હું કહી દઈશ. અને બાકી અત્યારે બીજું કંઈ મારે કહેવું નથી. તમે બન્યા રહેજો લાસ્ટ લગી, કારણ કે જ્યાં પે મેં હું વहाँ હર કુછ સંભવ હે. વાંધો નહીં, ચાલો તો લાસ્ટ લગી બન્યા રહેજો. તો કેમ છે મિત્રો, આ છે પાર્થ રાજપૂત, અને એ આપણે બતાવી રહ્યા છે અત્યારે રાતનું 9 વાગ્યાનું જમવાનું. અમે લોકોએ હવે એવા એવા કોન્ટેક્ટ બનાવી લીધા છે અહીંયા હા. થોડાક સમયની અંદર જ હા કે અમને ઘરે ટિફિન મતલબ કે પાવનભાઈના રૂમે ટિફિન આવે છે, આવી જાય છે. તો હું તમને એ ટિફિન દેખાડવા માંગુ છું. બપોરનું ટિફિન એ હતું ને અત્યારનું હા. બીજું. અને એક આ ટિફિન છે જેની અંદર પાવનભાઈને અમે બે ખાઈ શકીએ એટલી રોટલી ને બધી વસ્તુ છે. વાવ. આ છે અમારું ફેવરેટ શાક છે, ઢોકળીનું શાક છે મારું. અને આ આટલી બધી રોટલી, એ તો રોટલી છે, હજી આ રોટલી આ છે. રોટલી એટલે અમે બે લોકો ખાઈ શકીએ એવી રીતે પ્લાનિંગથી આપેલું છે. તો થેન્ક યુ સો મચ તમે બધા લોકોને કે જે લોકો તમને ટિફિનો અહીંયા આવવા દે છે. ઓકે ઓકે. મને મજા નથી, એનું શું કરવાનું છે? એનું ખબર નહીં, પણ શાક સારું છે ટેસ્ટમાં. ઓકે, શાક સારું છે, વાંધો નહીં. ચલો તો તમે ખાઈ લ્યો, પછી આપણે નિરાતે મળીએ. જો કે કંઈ હશે તો હા હશે તો બતાવું, બાકી પછી મળીએ નિરાતે. બાય બાય. તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10-11. કેટલા વાગ્યા પડતા? 10 કે 11? એટલા બધા નથી જોવા દો મને, ટાઈમ જોવા દો. ઓકે હા રેડી, બરોબર છે. 11:50 થઈ ગઈ છે, એટલે રાતના 12 વાગી જવા આવ્યા છે. અને હવે આપણે સૂઈ જશું અહીંયા આપણા બેડ ઉપર, કારણ કે આપણે સૂઈ જવું જોઈએ. હવે ખાઈ પી લીધું, તમે જોયું શાક રોટલીને આપણે બધું ખાધું, તો ખાઈ લીધું. અને હવે પછી આપણે સૂવા માટે આવી ગયા છે અહીંયા પાછા આપણી જગ્યાએ. તો ખાવાનું કેવું લાગ્યું પાર્થભાઈને આપણે પૂછીએ. પાર્થભાઈ કેવું ખાવાનું લાગ્યું તમને? ખાવાનું આમ જોવા જઈએ આજે ઓલા ઢોકળીનું હતું ને, ગજબ લેવલનું હતું. કારણ કે આજે કંઈક અલગ થઈ ગયું હતું. આપો પકડી લો, તમને હું ખોટા હેરાન કરું. આજે ગજબ લેવલની વસ્તુ હતી. એનું શું કારણ હતું? અમે જે 2 ટાઈમ જમ્યું ને, 2 ટાઈમ ઢોકળીનું શાક હતું. અને 2 ટાઈમ હતું ઢોકળીનું જ શાક, પણ બેયનો સ્વાદ અલગ અલગ. અને પ્લસની અંદર આપણે એમ કહી ના શકીએ કે આ એક વસ્તુ ખરાબ હતી, કે આમ વસ્તુમાં ટેસ્ટ નહોતો. 2 વસ્તુમાં ટેસ્ટ એવો ગજબ લેવલનો. સુભાન અલ્લાહ, સુભાન અલ્લાહ. વાહ વાહ વાહ, વલ્લા વલ્લા, વાહ વાહ વલ્લા વલ્લા. પતી ગયું. તો પણ બોલવા દેતા હોય તો માણા બોલે તો ત્યાં પીન મારવાનું ચાલુ કરી દે. પછી આપણે બોલવાનું કહીએ તો સુભાન અલ્લાહ વલ્લા વલ્લા, પતી ગયું. તો એના કરતા બોલતા જ ન હોય તો પણ આમ કરો આમ કરો આમ કરો. ઇતને પૈસે મેં ઇતના ही मिलेगा, જવા દો. અમે ક્યાં તમારે પાસે કઈ માંગ્યું છે? તમે તો ફ્રીમાં આપવા આવો હો, અમારે જોતું જ નથી કાઈ પણ. અમે તોય દઈએ ને. ના ના ભાઈ, ના ના, સલાહ તો અમે એમને બી દઈએ. અમે સહકાર વગર કોઈને માનતા જ નથી, હાલતા જ કરી દઈએ. સહકાર આપો, બાકી સલાહની જરૂર તો છે જ નહીં. આપશું જ્યારે અમારે થઈ જાય ને ત્યારે. તમારે લગન થઈ જાય તો આપશો. એ અમારે શું કામ ન, તમારા લગન તમારે જોવાનું. લગન નહીં, જેથી સક્સેસ થઈ જાવ ત્યારે. સક્સેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. આનું મારા જેવું કામ કરજો. લાડી પેલા ગાડી, એવું લાગે. લાડી પેલા સક્સેસ. પેલા સક્સેસ થાવ પછી કરો જી. તમને લોકોને ખબર હોય કે ના હોય, મેં લાડી પેલા ગાડી લઈ લીધી છે. ખબર આ લોકોને કીધું કે નથી કીધું? ખબર. મારા વ્યુઅર ને બધું ખબર હોય, કારણ કે અમારા ડેઈલી બ્લોગ હોય, ડેઈલી બધી ખબર હોય ને. કાર લઈ લીધી ને, 82મો દિવસ છે આજે. કેટલામો દિવસ? પછી તો 2.5 મહિના થયા ને કાર લીધી, એને તો મારે જાજા ટાઈમ થઈ ગયો. ઓકે હા, ત્યારે 9 મહિના પછી કહી દીધું હોય ને. તો
તો તમે બધા ભેગા રહેજો. હવે પછી અમારો શોર્ટ ટાઈમમાં કંઈક નાની મોટી બીજી વસ્તુ પણ લેવાની છે. તો એ તમને જો કે પાવનભાઈ તમે ડેઈલી બ્લોગ જોતા હશો જે લોકો, એ લોકોનો આઈડિયા આવી જ જશે. અત્યારે તો આ તમે ખાઈને હુતા પાવનભાઈ. જો પોતાનું શું કે પછી હું હે તમારો આ પાવનભાઈ એ સમજાતું નથી આનો તમારે. જે લોકોને શરદી ઉધરસ ને તાવ, જે લોકોને માથું બહુ દુખવાનો સમસ્યા છે અને તમારે અડધી પોણી કલાક કે 1 કલાકની તમારે રાહ જોઈએ છે, તો આમ જોવા જઈએ તો હું એવો માણસ છું કે જે છે ને દવાની સજેશન નથી જ આપતો, પણ આ તો ના છૂટકે ને ઇમરજન્સી હોય તો આ એક દવા છે જે રિઝલ્ટ આપે છે. આ કોઈ પ્રકારનું પ્રમોશન નથી કે પછી હું તો એમ જ કહું છું કે કોઈ દવા વપરાય જ નહીં, કારણ કે આપણા બોડીને નુકસાન કરે. ઈ માથું કાપીને મૂકી દેવાય સાઈડમાં. ના પાડીએ તોય બોલવું, કાં તો ઈ બોલે કામ ને બોલે બેમાં ના ના તમે બોલો તમે બોલો. થયો એમાં આપણે ચલો જતું કરો. તો આ છે લેમોલેટ. લેમોલેન્ટ કંપનીની છે ને એક છે ને ગોળી છે, એ તમારે યુઝ કઈ કરવાની. કંપની કઈ? લેમોલેટ. ક્યાં ગઈ કાને દેખાતું લા? ઈને દેખાય એમાં, ઊંધું દેખાય એમાં. ઓકે હાલો હશે એ. આ હે ને લેમોલેટ કરીને કંપની છે જેની તમે સોરી હાલો બે એક જ અડધી મિનિટ પતાવવાનો. તો આ કંપનીની દવા તમે છે ને એક ગોળી ખાઈ લેશો. આ છે ને 500 mg ની આવશે એક ટેબ્લેટ, સમથિંગ તો 500 mg જ છે. મને જ્યાં લાગી નોલેજ છે એ બારામાં 500 mg ની જ છે. તો પણ તમે લોકો જોઈ લેજો, નાના બાળકોને તો હું ના જ પાડું છું કે નહીં જ પીવડાવતા તમે આ વસ્તુ. અને તમે લોકો જો પીવો તો પણ તમે લોકો ડૉક્ટરને પૂછીને પીજો. આ તો મેં મારો એક્સપિરિયન્સ શેર કર્યો તમને. સારું ચલો અને આપું, બાકી આ હમણાં હોઈ જાય અને હું મિનિટને વધી ગઈ એટલે થોડી. તો વાંધો નહીં મિત્રો, આ દવા પી અને હોઈ જાજો એટલે હવાના તમે ઉઠી જશો. ના ઉઠો તો મારી ઉપર કંઈ નહીં કે પાલભાઈ ઉપર કંઈ નહીં, કારણ કે અમે કંઈ સ્પોન્સર વિડીયો તો બનાવતા નથી. તો તમારે વિડીયો ગમ્યો, શરદી થઈ ગઈ, તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય.